હા હા હાલો ટેબલ છે ને બહુ ભારે છે મારે એકલાથી ઉપર છે નહીં કોકને મારે બોલાવવો પડશે એ હાલો એ નાનુભાઈ એ ક્યાં છો તમે એ આયા છે ને મારે થોડુંક ઘરે તમારું કામ હતું આ ટેબલ છે ને ફેરવવાનો તો આયા છે ને ફર્નિચર વાળો આવે છે ને એટલે રૂમ થોડોક સાફ કરાવવાનો છે હે તમે નથી આ જગમાં એટલે તો ક્યાં છો તમે ઠીક 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 સમૂહ લગ્નના કામમાં છો એમ ને એ હાલો હાલો કાંઈ વાંધો નહીં હું બીજાને ફોન કરી લઉં એ હા હાલો એ હરેશ એટલે મારો ભાઈ ક્યાં છો તો તારું થોડું કામ હતું મારે હે યાર્ડમાં છો તો તને આવતા બહુ વાર લાગી જાય ને એ કાંઈ વાંધો નહીં હવે કાંઈ તારું કામ નથી જાવ દે એ હા બીજા કોકને ગોતવો પડશે એ પથુભાઈ કેમ છે? એ બસ મજામાં સરપંચ તમારું જ કામ છે મારે એ પથુભાઈ મારું શું કામ પડ્યું? એ સરપંચ આ ટેબલ છે ને મારે બહાર લેવડાવવાનું છે આ છે ને ફર્નિચરનું કામ છે એટલે ફર્નિચર વાળો હમણાં આવે છે પણ કોક એને દાડિયો કરી નાખે મને થોડું કહેવાય બહુ કરી હો ભાઈ તમે પથુભાઈ. એ સરપંચ એમાં એવું છે ને ફર્નિચર વાળો છે ને 2 દી પછી આવવાનો હતો પણ એ ઓચિંતાનો કહે કે અત્યારે ને અત્યારે આવી જતો પછી મારે શું કરવું ઓચિંતાના ક્યાં કે દાડિયા ગોતવા મારે કાંઈ વાંધો નહીં હાલો હું લેવડાવી દઉં. હાલો ખેંચો સરપંચ એ પથુભાઈ કેટલો વજન છે બે કોઈ બોલો ખાવ સરપંચ એ પથુભાઈ પોરો નથી ખાવો ચા બનાવવાનો જાવ કરી. એ સરપંચ હવે એટલા કમસા કામમાં તમારે ચાય પીવી છે ચા તો પીવી જ પડે ને કેટલું કામ કર્યું હવે. હા, પણ સરપંચ ચા તમને હું પાઈ દઉં પણ તમારે ઘડીક બેહવું પડશે મારું દૂધ છે ને બગડી ગયેલું છે બહારથી લાવવું પડશે ઓ તો તમે કારે દૂધ લાવો કારે ચા બનાવો કારે હું પીવું તો કેટલી વાર લાગી જાય પથુભાઈ. એ તો તમારે એટલી બધી વાત નથી લગાવી નહીં તો આપણે બહારથી ચા પી લેવી છે બહારથી હું હોટલ ની પીતો નથી પથુભાઈ. એ સરપંચ હોટલની વાત નથી કરતો તો આપણે વાલજીભાઈના ઘરે જઈને બેઠી ઈ ચા બનાવશે એ વાત સાચી હો તમ કામ તમારે ઘર કરવાનું ચા પરબારી પીવાની એમ ને. આમ તો ફર્નિચર વાળાએ કીધું તો 2 કલાકની વાર લાગશે ને તો આપણે ચા પીને વહી આવશું હાલો હાલો આ તો હું બાણ બંધ કરતો એ હો ફટાફટ હો પછી હાલો હાલો. બપોર પડી ગઈ મારા બાપા હવારનું કરિયાણું લેવા ગયા 8 વાગ્યાનું હજી આવ્યા નથી અને કાંઈક ભાગ ને નાસ્તો લાવે તો સારું આવ્યા બાપા આવી ગયા હા હું આવી ગયો છું અને આમ જો કરિયાણું આપણું બધું છે ને રિક્ષામાં આવે છે ઈ તારે ઉતારી લેવાનું છે. તો હું ઉતારી નાખીશ પણ કાયમ પાછું ભાગ લાવ્યા કે નહીં ત્યાં ભૈયાવાળાની દુકાન બંધ હતી. તો ભૈયા વાળાની દુકાન બંધ હતી તો ભૂંગળા બટાટા લેતા હોય દાબેલી લેતા હોય કાંક તો લવાય ને હા ભા હું લાવ્યો એમ તો જલેબી ફાફડા લાવ્યો જલેબી ફાફડા. એમ હાઉ તને બહુ ભાવે ને એટલે જ લાવ્યો. આ તો પણ કાઢો તે જલેબી ફાફડા ભાઈ એક કામ કર તડકાનો થોડોક આવ્યો ને એટલે ગરમી બહુ થઈ ગઈ પંખો ચાલુ કરતા હોય પછી મજા આવે. પંખો ચાલુ કરતા હું અને ડીસે લેતા હું હા બસ એમ કહેતા. એ પથુભાઈ વાલજીભાઈ ઘરે તો છે ને પાછા. એ સરપંચ ઈ બે બાવ બીરો આવ નવરા છે એને શું કામ ધંધો હોય આ તો વાંધો ને તો ચા પીવી. હવે કાઢું તો રાજીને રેડ થઈ જવાનો છે નાસ્તો મારે કરવાનો છે હજી. હા હા હવે વાંધો નહીં લે હવે કાંઈક મજા આવી. એ આ જલેબી અને આ ફાફડા લાય કાઢો લાય. આવડું સરપંચ નાસ્તાની વાત હાલે છે હવે હું શું કહું છું ચા દેવા જો આપણે સીધો નાસ્તો જ કરી લઈ. એ પથુભાઈ ઈ બે બાપ દીકરો શીખણી છે હું આપણે નાસ્તો કરાવશે. એ સરપંચ તમારે નાસ્તો કરવો છે ને હા જલેબી ફાફડા છે ને મને બહુ ભાવે છે મારી પાસે એક પ્લાન છે મારે હાલો હાલો તને બહુ ભાવે ને એટલે જલેબી અને ફાફડા બે લાવ્યો હું. થોડીક કાઢો બાપા મારે એટલી થઈ રહે અરે મારે નાસ્તો જે બાકી છે હું થઈ રહ્યા ઉભરા ફાફડી બે વસ્તુ કાઢીને પછી શરૂ કરવી આપણે. એ સરપંચ ઉભા રહ્યો એ પથુભાઈ આ થાંભલે હું છોટું છે તો અહીં ઉભા રહ્યા. એ સરપંચ આપણે છોટવાનું નથી લાઈટ કાઢવાની છે એ લાઈટ કાઢી શું કરશું? તમે ખાલી જોતા રહ્યો ને સરપંચ મારો પ્લાન હા જોજો હા હા લે લાઈટ વેગી કો અરે લાઈટ વાગે હમું હું જોયા પંખો બંધ થઈ ગયો ખબર પડતી દાદા ઈ કડે લઈ ગઈ છે હકીકત જા. હવે બાપા રોજ તમે ઈકડી નાખો મને નહીં ફાવે તમે જાવ ને હું ખોટો સોટી જાય એ હારો હું આવું જાઉં એક બટકું ખાતો નહીં આગળ આવું જ છું હા અરે એ સરપંચ શું છે? ક્યાં જાવ છો ઓલો દાદો હામો આવશે માહિતી જવાનું છે હાલો હાલો લાગજુડા હા એ ઓ વાહડો લેતા ઈ કઈ નીકળી ગઈ આપડી
ભાઈ રે કીરી એ પાછળ પડ્યો લઈ લો ને હવે લઈ લઈ ને એ હા પતુભાઈ જલેબી ફાફડા એ સરપંચ ફટાફટ ખાવા વાળો નહીં તો આપણને માર ખાવા પડશે. અરે એમ થોડું કરે ખામ વાહ પતુભાઈ વાહ તમે આમ જો ગળ્યું મોઢાને બદલે જલેબી ખવડાવી મજા આવી ગઈ હો. એ પતુભાઈ હવે ખાવું છે તો જલેબી આમાં મૂકું. એ સરપંચ તમે છે ને માર ખવડાવશો ઓલા બે બાપ દીકરો છે ને અહીંયા આવતા દશે આપણે છે ને હવે રસ્તામાં ખાઈ લઉં અને ઉપાડીને ભાગો જ તે. એ મામા હા આ સાયકલ અપાવી તમે જૂની અપાવી મને આચે રાખ ને એ લ્યો ઉતરો હું છું પંચર પડી ગયું લાગે હવે કેમ ઠામકી વહી ગઈ જો કા હાલો હવે હાલીન હાલ હવે ઘરે જઈને પંચર તને કરી દઉં સાયકલ અપાવી તોય જૂના મળી અપાવી પણ એકાદો ગાડીઓ થાય પછી અપાવું તને આલા ગજોડા પકડ હા બાપા આવી ગઈ છો હા હવે આવી ગઈ હવે આવી ગઈ રહી જા એ અમારામાં હવા નથી ગયો સાયકલમાં વહી ગઈ છે બાકી તમારામાં હોય ને તો હમણાં કાઢી નાખી હા તે હવા તે હું શીખ્યું વળી કાઢી નાખ્યું એટલે હા બસ મફતની લાઈટ બાળો આકડીઓ નાખો તમે તમારા બધે હા તે લાઈટ વહી ગઈ છે પવન વળી ગઈ છે આકે નીકળી ગઈ છે તે નાખી દીધી હા હાવ શીકણી ના દાદા છે હો એ વાલકા કોક ને હારું કરતા આવડતું હોય ને એને બોલાઈ લેવાય નકર સને બે સોટી જાહો ને તો જાહો જંતર વગાડતા હા પણ એ અમી ભલે થઈ અને અમી ભલે શીખડાડ્યા તમે છે ને ગામમાં છે આવ્યા તો પંચર કરાવી નવાય આગળ ઘરે થઈને મામા ભણ્યો ખોલશે તેવી છો 80 ને એવું લઈને ઈ ભલે અમારા હાથે જ મહેનત કરવાની છે હા હા જાવ 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 હાલો હાલો આપણે અરે રાખ હાલો ને હવે જલેબી ફાફડા એમને પડ્યા હાલો જલ્દી હા ચાઈ હું ઉતાવળ છે હવે લાઈટ આવી ગઈ છે કે નહીં હા હાલો હા હાલ હે લે આ ઘડી કોરમાં ખાઈ ગયો કોણ તું આ બધું ક્યાં ગયું ફરી કાંઈ જા હા બાપા હું અહીંયા આવ્યો જ છું હે તો તો બધું ગયું ક્યાં પણ જલેબી ને ફાફડા ને બધું મને હું ખબર પેકેટ હતું એ બધું વહી ગયું થાળીમાંથી ને વહી ગયું હા આપણે બે ને લાઠારી કરતા તારે કોણ નીકળ્યું હા મામા ભાણ્યો બા તારી હાથ ફેરો કરતા ગયા ખાય હાથ સીધું ને ઘરે થવાનું સાહેબ હાલો ખાય કા પણ હા આમ હરખું પકડી રાખ તૈયાર હા ટાયર જ કડક છે હું મામા તમને કહેતો તો જૂના માલી નથી લેવી સાયકલ લાવ હું ટ્રાય કરું ખોલ ભણા ખોલ લે હું આમ હજાર પકડી રાખું ખોલ ખોલ બળ કર હું બળ કરે એ પતુભાઈ મામા ભાણા બેઠા જ છે લ્યો. આવો આવો સરપંચ આવો એ આવા નથી આવ્યા આલ્યો જલેબી અને ફાફડી ગાંઠિયા છે ખાઈ લેજો બરોબર ને. લે કેમ એટલા બધા મોજમાં આજ અમને જલેબી ને ફાફડી એલા રાજા મારા છોકરાને દુખણા હતા કે નહીં તે મેં કીધું ગળ્યું મોઢું કરાવું એટલે લઈને આવ્યો. એ સરપંચ છોકરાના દુખણા હોય એમાં જલેબી હોય તો શું હોય પેંડા હોય પેંડા એલા ઈ વાતે હાચો કા પેંડા લાવતા ભૂલાઈ જાવ લે હું લઈ જાઉં લાય. રેવા જો સરપંચ રેવા જો હાલ છે જલેબી ને ફાફડી તમ તારે હાલ છે ને કે લઈ આવજો. નહીં, જલેબી ને ફાફડી તો હોય દુખણામાં પછી આપે છે તો ખાઈ લ્યો ને થાના માના નાટક કરતા હા હા આમ જો આખા ગામમાં વેચ્યા છે એટલે વજ્યા એટલે તમારી હાટું લેતા આવ્યો છો બરોબર ને. હા બહુ સારું કર્યું આ તો ખાઈ લેજો હો. હા હા હાલો મમ્મા જલેબી ને ફાફડી ખાઈ પેલા પંચર કરવાનું છે પછી ખાવાનું છે એ પંચર ક્યાં વયું જાય છે મામા ખાઈ લઈ પેલા ટાયર પકડ સાનો મનો ખાવાનું વસ્તુ હમું પડ્યું હોય ને એટલે તારો જીવ એમાં જ હોય એ મામા પણ પેલા જલેબી ફાફડા ખાઈ લઈ અને પંચર પછી નિરાતે કરશું એ દાણું લેવાય તારે દાવાનું છે હાલીને જાશ તું ના 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 મામા તો પેલા પંચર જ કરી નાખી આ સાનો મનો ટાયર પકડ પાપા જલેબી ફાફડા ઈ જલેબી ફાફડા જ છે હા ભાયા કોઈ દે ભાયા એ ભાયા હો આજે અમને વ્યામને શક પડ્યો ને એ બરોબર જ પડ્યો છે તમારી ઉપર પંચર કરો ને પંચર લાય લાય ભાઈ પકડ એ હું છે ઓ બાપા એ વલકા ભણે માર્યો તું પણ હું છે હું છે એટલે આ જલેબી ફાફડા અમારા ઘરેથી આવી ગયેલા છે આને નાખ 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 ઓય બાપા ઓય બાપા ઓ બાપા
ઓય ઓય બાપા એ પણ ઓય બાપા આ ભાઈ તમારી મતું ઓય બાપા ઓય બાપા ઓય બાપા અરે કોઈ દી આવજો જલેબી કાઢ્યા કા એને કબલો હાલ બાણા આમાં કઈ ખબર પડી નહીં ખાધા વગર ના ખાધા